નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામાં ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું। તો ગુજરાતી વિષયમાં ધોરણ 12માં પ્રથમ કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં। એમના કવિ છે નરસિંહ મહેતા। साहित्य प्रकार है पद अथवा तो भक्ति गीत। तो हवे आपणे सौप्रथम तो एनो जे कवि परिचय जे है नरसिंह मेहता आपणे टूंकमां परिचय मेळवशुं। अने नरसिंह मेहतानो जन्मनो समयगाळो जे है आश्रे 15मुं शतक एटले के 15मी सदीमां नरसिंह मेहतानो जन्म थयो होवानुं मनाय छे। नरसिंह मेहतानो जन्म है ए भावनगर जिल्लाना तळाजा गाममां थयो हतो। अगाऊ पण आपणे कीधुं के कोईपण विद्यार्थीने के व्यक्तिने तमे पूछो कि नरसिंह मेहतानो जन्म क्यां थयो हतो तो मोटाभागना लोको एवुं कहेशे के जूनागढ़मां। पण खरेखर नरसिंह मेहतानो जन्म जे छे जूनागढ़मां नहीं पण भावनगर जिल्लाना तळाजा गाममां थयो हतो। अने कर्मभूमि जे छे ए नरसिंह मेहतानी जूनागढ़ छे। एवुं कहेवाय छे कि नरसिंह मेहता જ્યારે નાના હતા ત્યારથી જ એમના માતા પિતા છે એ અવસાન પામ્યા હતા। એમના મોટા ભાઈની સાથે જ પોતે રહેતા હતા। એમના મોટા ભાઈના લગ્ન થાય છે અને ત્યાર પછી નરસિંહ મહેતાના જે ભાભી જે છે એ થોડાક દિવસ તો સાચવે છે, પછી વારંવાર એની ઉપર ટોર્ચર કરવામાં આવે છે અને હેરાન પરેશાન કરવામાં આવે છે। અને એટલા માટે નરસિંહ મહેતા જે છે એ ખૂબ જ કંટાળી જાય છે અને છેવટે પોતે ઘરનો ત્યાગ કરી અને આત્મહત્યા કરવાનું પોતે વિચારે છે કે આવું મેણાટોણા સહન કરવા એના કરતાં મરી જવું સારું। તે પછી એવું કહેવાય છે લોકવાયકા પ્રમાણે કે નરસિંહ મહેતા પોતાનો ઘર છોડી અને જૂનાગઢ પાસે આવેલું જે ગોપનાથ મહાદેવ મંદિર જે છે શંકર ભગવાનનું ત્યાં કણે જાય છે અને શિવલિંગની સાથે માથા પછાડી માથા ભટકાડી અને આપઘાતનો પોતે પ્રયત્ન કરતા હોય છે। અને તે જ વખતે શિવલિંગમાંથી ત્રિશૂળધારી શંકર ભગવાન એ પ્રસન્ન થાય છે, પ્રગટ થાય છે। અને ત્યાર પછી એવું કહેવાય છે કે નરસિંહ મહેતાને હાથમાં મસાલ આપી જે કાંઈ પણ શ્રી કૃષ્ણ ભગવાનની આખી જે કૃષ્ણ લીલા જે છે એનું દર્શન કરાવે છે। અને એ જ દર્શન કરવામાં નરસિંહ મહેતા એટલે બધા ઓતપ્રોત થઈ જાય છે કે એમનો અડધો જે હાથ જે છે હાથ પણ એમ કે સળગી જાય છે। પછી તો ઈશ્વરની કૃપાથી બધું જેમ કે સારું થઈ જાય છે અને ત્યારથી જ એમનું આખું જે જીવન જે છે એકદમ ભક્તિમય બની જાય છે। અને પછી પોતે પોતાનું વતન છોડી અને કાયમી માટે પોતે જૂનાગઢમાં પોતે વસવાટ કરે છે। પોતે નાગર જ્ઞાતિમાં જન્મેલા હોવાથી સમાજમાંથી ઘણા બધા સમાજના લોકો તરફથી એને અડધૂત કરવામાં આવતા, એને ઉતારી પાડવામાં આવતા। કારણ તો કે નરસિંહ મહેતા જે છે વહેલી સવારે પોતાના ઘરેથી હાથમાં કરતાલ લઈ પ્રભાતિયા ગાતા ઈશ્વરના ગુણગાન ગાતા ભજન ગાતા એ પોતે દામોકુંજમાં પોતે આવતા। દામોકુંજમાં આવી અને પછી એ પોતે સ્નાન કરે, ભગવાનની ભક્તિ કરે અને ફરી પાછા પોતાના ઘર તરફ એ હાથમાં કરતાલ લઈ પોતે નીકળતા। કદાચ રસ્તામાં કોઈ સાધુ સંતનો કદાચ સંગ મળી જાય અથવા તો કોઈ પણ જગ્યાએથી અને ભજનનું કદાચ આમંત્રણ મળે કે ન મળે એ દરેક વર્ણના દરેક જ્ઞાતિના લોકોના ઘરે પોતે ભજન ગાવા માટે જતા। અને એટલા જ માટે એ નાગર જ્ઞાતિના લોકો જે છે નરસિંહ મહેતાને તો કે નાત બારે પણ કાઢી મૂકતા હોય છે। અને ત્યાર પછી છતાં પણ નરસિંહ મહેતા જરા પણ સહેજ પણ વિચલિત થયા વિના એ માત્ર પોતાના બસ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ પ્રત્યે જ એટલે બધા પોતે ઓતપ્રોત થઈ જાય છે કે એને કોઈપણની પોતે પરવા નથી કરતા। અને ત્યાર પછી તો એના જીવનમાં આવા ઘણા બધા પ્રસંગો એમ કે બન્યા છે કે જેનાથી પોતે એકદમ વૈરાગ્ય જે છે એ પોતે એમ કે ધારણ કરી લેતો હોય। એના કુટુંબમાં એની પત્ની છે, સામળસા નામનો એને પુત્ર છે, કુંવરબાઈ નામની પુત્રી છે, છતાં પણ કારણ કે પોતે વૈરાગ્ય ધારણ કરેલું હોય એવું પોતે જીવન એમ કે જીવતા। નરસિંહ મહેતાએ તો પોતે ઝૂલણા છંદમાં જે પ્રભાતિયા એમ કે લખેલા છે એ આજે પણ ટૂંકમાં ઘરે ઘરે ગવાય છે। વહેલી સવારે ગવાતા મોટાભાગના જે પ્રભાતિયાઓ જે છે નરસિંહ મહેતાએ પોતે એમ કે લખેલા, એટલે કે આજે ઘણા બધા વર્ષો થઈ ગયા છતાં પણ
એમના નરસિંહ મહેતાના પ્રભાવથી આજે પણ એટલા જીવંત જે છે એ આપણને પ્રચલિત એમ કે જોવા મળે છે. અને ત્યાર પછી તો નરસિંહ મહેતાએ શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું, સામળસાનો વિવાહ, હુંડી વગેરે જેવા આત્મચરિત્રાત્મક ઘણા બધા પદોની પણ પોતે એમ કે રચના કરી છે. એટલે આ હતો નરસિંહ મહેતાનો ટૂંકમાં પરિચય. હવે પછીનો આપણો વિષય વસ્તુ છે અખિલ બ્રહ્માંડમાં. તો શબ્દ છે અખિલ બ્રહ્માંડમાં. અખિલ એટલે કે આખું, પૂરેપૂરું, બધું જ. અને બ્રહ્માંડ, બ્રહ્માંડ એટલે જગત, વિશ્વ, દુનિયા. તો નરસિંહ મહેતા કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એટલે કે આખા જગતમાં, આખા વિશ્વમાં, આખી સૃષ્ટિમાં, આખી દુનિયામાં શું? તો કે હે શ્રી હરિ પરમાત્મા ભગવાન તું માત્ર એક જ છે. એટલે કે નરસિંહ મહેતા આ શીર્ષક દ્વારા એવું કહે છે કે આખા જગતમાં, આખા વિશ્વમાં, આખી દુનિયામાં ઈશ્વર પરમાત્મા તું માત્ર એક જ છો. એટલે કે ઈશ્વર એક જ છે, ઈશ્વર એક છે એવી વાત છે નરસિંહ મહેતા આપણે એમ કે રજૂ કરે છે. હવે અખિલ બ્રહ્માંડમાં આ જ કાવ્યમાં નરસિંહ મહેતા અલગ અલગ ઘણા બધા ઉદાહરણ આપે છે. ઈશ્વર પરમાત્મા આખા જગતમાં, આખા વિશ્વમાં તું માત્ર એક જ છો, ઈશ્વર એક જ છે. પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા અત્યારે લોકો એ અલગ અલગ સ્વરૂપે ઈશ્વરની ભક્તિ જે છે એ પોતે એમ કે કરતા હોય છે. પણ ખરા અર્થમાં જોઈએ ઈશ્વર માત્ર એક જ છે. નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર પરમાત્મા પવન સ્વરૂપે, વાયુ સ્વરૂપે, જળ સ્વરૂપે, બધા જ તત્વોમાં તું એટલે કે જે પંચમહાભૂત તત્વો જે છે એમાં તું એમ કે રહેલો છે. શૂન્યમાં જ્ઞાન સ્વરૂપે જે છે તું એમ કે રહેલો છે. ત્યાર પછી તો કે આકાશમાં જે છે તું માત્ર રહેલો છે. ત્યાર પછી તો કે વૃક્ષ સ્વરૂપે જે છે એ ખુલ્લા આકાશમાં તું માત્ર એમ કે વિસ્તરી. એટલે કે ટૂંકમાં જે કંઈ પણ સૃષ્ટિ ઉપરના જેટલા પણ તત્વ છે એ બધા જ તત્વોમાં નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર તારું માત્ર એક અંશ રહેલો છે. અને કદાચ એટલા જ માટે નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર જ કદાચ આપણે કહીએ કે શિવ એ જ જીવ, જીવ એ જ શિવ. કારણ કે વિવિધ પ્રકારના રસને માણવા માટે જ કદાચ ઈશ્વરે, પરમાત્માએ કદાચ અલગ અલગ સ્વરૂપ કદાચ પોતે એમ કે ધારણ કર્યા હશે. નરસિંહ મહેતા તો એવું કહે છે કે જે કાંઈ પણ આપણા વેદો જે છે, સ્મૃતિશાસ્ત્ર જે છે એ બધા જ ટૂંકમાં એવું કહે છે કે ઈશ્વર એક જ છે, પરમાત્મા એક જ છે. એની સાક્ષી પણ પૂરે સાબિતી પણ આપે છે. છતાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથોએ ગડબડ કરી છે, સમસ્યા ઉદ્ભવી છે કે જેના કારણે અત્યારે લોકોને અલગ અલગ સ્વરૂપે જે પોતાના મનમાં આવે, સાચું લાગે એ જે પ્રમાણે અલગ અલગ પોતે સ્વરૂપે ઈશ્વરને પોતે એમ કે પૂજતો હોય છે. એટલા માટે નરસિંહ મહેતા સરસ મજાનું ઉદાહરણ આપે છે કે સોનું અને સોનાના જે ઘરેણાં જે છે, કન્યા કન્યા કુંજળ, કનક એટલે કે સોનું ને કુંડળ એટલે કે કાનમાં પહેરવાનું ઘરેણું જે છે એ બંને ટૂંકમાં અલગ અલગ. કારણ કે સોનામાંથી ટૂંકમાં અલગ અલગ ઘાટ આપી અને પછી એમાંથી અલગ અલગ ઘરેણાં જે છે બનાવવામાં આવતા હોય છે. પણ છેવટે આપણે જોઈએ તો મૂળભૂત તત્વ તો માત્ર એમ કે સોનું જ રહેલું છે. એટલે કે આપણે ઈશ્વર અત્યારે બધા જ લોકો જે છે અલગ અલગ સ્વરૂપે ઈશ્વરની ભક્તિ કરે છે, પણ અંદર આપણે મૂળભૂત તત્વ જોઈએ તો માત્ર ઈશ્વર જ એમ કે રહેલું છે. એટલે કે ઈશ્વર એક છે, પરમાત્મા એક છે, પણ એ અલગ અલગ સ્વરૂપે આપણને દેખાય છે. ક્યાંક સૂર્ય સ્વરૂપે, ચંદ્ર સ્વરૂપે, તારલા સ્વરૂપે, પવન સ્વરૂપે, પાણી સ્વરૂપે, આકાશ સ્વરૂપે, હવા સ્વરૂપે, દરેક જીવ માત્ર જે છે એમાં એક તો કે જીવાત્મા તરીકે, દેવ તરીકે એ માત્ર એમ રહેલો છે. માટે આવા અલગ અલગ ઉદાહરણ દ્વારા નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર પરમાત્મા તું માત્ર એમ કે એક જ છે, અખિલ બ્રહ્માંડમાં માત્ર એક છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તારથી આજે એક કાવ્ય જે છે એનો આપણે એમ કે અભ્યાસ કરશું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. તો હવે આપણે શબ્દાર્થ જે છે એ જોશું. સમાનાર્થી શબ્દો અખિલ, આખું અથવા પૂરેપૂરું, બ્રહ્માંડ
એટલે કે જગત, વિશ્વ કે દુનિયા, શ્રી હરિ એટલે કે પરમાત્મા. જુજવે એટલે કે જુદા જુદા. અનંત એ કદાચ શબ્દ સમૂહમાં પૂછાઈ શકે છે. જેનો કોઈ અંત નથી તેવું એટલે કે અનંત. જેનો કોઈ અંત નથી તેવું એટલે કે અનંત. ભાસે ભાસે એટલે કે ભાસ થવો, ભાસ થવો અથવા તો દેખાવું. દેહમાં એટલે કે શરીર, દેવ એટલે કે દેવ આત્મા. તત્વ, તત્વ એટલે કે પંચમહાભૂત તત્વ. પંચમહાભૂત તત્વ કે જેમાં જળ, તેજ, વાયુ, ધરતી અને આકાશનો સમાવેશ થાય છે. શૂન્ય, શૂન્ય એટલે કે વિનાનું, રહિત. શૂન્ય એટલે કે વિનાનું. અહીંયા કણે જ્ઞાન શૂન્ય એટલે કે જ્ઞાન વિનાનું. ત્યાર પછી વેદ એ પણ કદાચ શબ્દ સમૂહમાં પૂછાઈ શકે છે. આર્ય લોકોનો સૌથી પ્રાચીન ધર્મગ્રંથ એટલે કે વેદ અથવા તો ઋગ્વેદ. આર્ય લોકોનો સૌથી પ્રાચીન ધર્મગ્રંથ એટલે કે વેદ અથવા તો ઋગ્વેદ. એટલે અહીંયા આગળ નરસિંહ મહેતા કહે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે. એટલે નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર વિશ્વમાં, આખા જગતમાં, આખી દુનિયામાં એક શ્રી હરિ એ પરમાત્મા ઈશ્વર તું જ છો, પણ તું જુદા જુદા અનંત સ્વરૂપે દેખાઈ રહ્યો છે. દેહમાં તું એક જીવ તરીકે, તત્વમાં તેજ સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે અને શૂન્યમાં તું શબ્દ સ્વરૂપે વસી રહ્યો છે. નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર એ પરમાત્મા સમગ્ર વિશ્વમાં, આખા દુનિયામાં, આખા જગતમાં, આખા વિશ્વમાં એક શ્રી હરિ હે પરમાત્મા, હે ઈશ્વર, હે નાથ, હે પ્રભુ, તું માત્ર એક જ છો, છતાં પણ તું જુદા જુદા સ્વરૂપે તું અમને એમ કે દેખાઈ રહ્યો છે. દેહમાં તો તું દેહમાં તું માત્ર એક જ દેવ તરીકે, જીવાત્મા તરીકે દેખાય છે. તત્વમાં તું એક પ્રકાશ તરીકે દેખાઈ રહ્યો છે. અને શૂન્યમાં કે જે કણે જ્ઞાન નથી, જ્ઞાન વિનાનું છે, તે માત્ર તું શૂન્યમાં તું એક શબ્દ સ્વરૂપે દેખાઈ રહ્યો છે. એટલે આની દ્વારા નરસિંહ મહેતા એવું કહે છે કે ઈશ્વર હે પરમાત્મા, હે નાથ, આખું વિશ્વ છે, આખી દુનિયા છે, પણ આખા દુનિયામાં તું માત્ર એક જ છો, છતાં પણ
तो अलग अलग स्वरूपे सूर्य है, चंद्र है, तारलाओ है, आकाश है, जल अग्नि वायु है, पशु है, पशु पक्षीओं में कि मनुष्य में तो एक जीव स्वरूपे जे है आम अलग अलग तत्वों में तो मात्र एम के देखाई रह्यो है। पवन तू पाणी तू भूमि तू भूधरा वृक्ष थई फूली रह्यो आकाशे विविध रचना करे अनेक रस लेवाने जीव थकी शिव थकी जीव थयो ए ज आसे। पवन एटले के समीर अथवा तो वायु, पाणी एटले के जल नीर सलील, भूमि एटले के धरती अने भूधरा भूधरा एटले के भूमि एटले के धरती ने धारण करनार अहींया कणे श्री कृष्ण भगवान આપણે જોઈએ છીએ કે શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પોતે એમ કે ધારણ કર્યો હતો એટલે આપણે એમ કે ભૂધરા ભૂમિને ધારણ કરનાર શ્રી કૃષ્ણ ભગવાન, વૃક્ષ એટલે કે ઝાડ ફૂલી રહ્યો એટલે કે વિકસી રહ્યો, ફૂલી રહ્યો એટલે કે વિકસી રહ્યો। आकाश एटले के आकाश गगन अथवा तो नभ, रस लेवानी एटले के विविध रस ने माणवा माटे, शिव एटले के शंकर भगवान, आसे एटले के आशाए। तो बीजी पंक्ति में नरसिंह मेहता कहे छे पवन तो पाणी तू भूमि तू भूधरा वृक्ष थई फूली रह्यो आकाशे विविध रचना करे अनेक रस लेवाने शिव थकी जीव थयो ए ज आसे। तो यहाँ कणे नरसिंह मेहता कहे छे कि ईश्वर हे परमात्मा हे भूधरा हे श्री कृष्ण भगवान पवन पण तू ज छो, पाणी पण तू ज छो, पवन पण तू ज छो, पाणी पण तू ज छो, भूमि पण तू ज छो अने तू ज वृक्ष स्वरूपे खुला आकाश में विस्तरी रह्यो छे। विविध रचना करी अनेक रस लेवाने शिव थकी जीव थयो ए ज आसे। पछी नरसिंह मेहता कहे छे के जगतना विविध रसने माणवा माटे ते ज विविध प्रकारनी रचनाओ करे छे। कदाच ए ज आशाए विविध प्रकारना रसने माणवा माटे ज तो कदाच शिवमांथी जीव थयो छे। એટલે નરસિંહ મહેતા શ્રી કૃષ્ણ ભગવાનને સંબોધન કરતા કહે છે કે ભૂધરા એ ધરતીને ધારણ કરનાર હે શ્રી કૃષ્ણ ભગવાન પવન પણ તું જ છો, પાણી પણ તું જ છો, આ ચારે બાજુની વિશ્વની ધરતી પણ તું જ છો અને જ્યારે વૃક્ષ સ્વરૂપે પણ તું ખુલ્લા આકાશમાં અહીંયા ડાળી છે, થડ છે, પાંદડા સ્વરૂપે તું ખુલ્લા આકાશમાં જે છે તું એમ કે વિસ્તરી રહ્યો છે। પછી કહે છે કે આમ વિવિધ પ્રકારના રસને માણવા માટે કે ભાઈ જળ અગ્નિ પવન વાયુ જે છે, ભૂમિ છે, ધરતી છે, પાણી છે, આમ વિવિધ પ્રકારના રસને માણવા માટે જ કદાચ તું વિવિધ બધી તે રચના કરી હશે। કદાચ એટલી આશાએ તું શિવમાંથી તું એમ કે જીવ એમ કે બન્યો હશે, તે વિવિધ સ્વરૂપ જે છે તે ધારણ એમ કે કર્યા હશે। ત્યાર પછી વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ સાખ દે કનક કુંડળ વિશે ભેદ ન હોય ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય। તો શબ્દ છે વેદ એટલે કીધું ને કે આર્ય લોકોનો અતિ પ્રાચીન ધર્મ ગ્રંથ એટલે કે વેદ, એમ એટલે કે આમ, વધે વધે એટલે કે કહે, વધે એટલે કે કહે અને વદવું એટલે કે કહેવું, કહેવાયેલું। ત્યાર પછી શ્રુતિ એ કદાચ શબ્દ સમૂહમાં પૂછી શકે છે। શ્રુતિ શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા
प्राप्त करेलू। श्रुति एटले के श्रवण द्वारा प्राप्त करेलू, एटले के आपणे कानथी जे सांभळीने जे ज्ञान प्राप्त कर्युं होय तेवुं एटले के श्रुति, एटले के श्रवण द्वारा प्राप्त करेलू एटले के श्रुति। त्यार पछीनो शब्द छे स्मृति। स्मृति एटले के वेद पछीना धर्मग्रंथ। ए पण कदाच शब्द समूहमां पूछी शके छे। स्मृति एटले के वेद पछीना धर्मग्रंथो। शाख साक्षी अथवा तो साबिती। कनक सोनू अथवा सुवर्ण अथवा तो हेम पण कही शकाय। त्यार पछी कुंजळ ए पण कदाच शब्द समूहमां पूछी शके। कानमा पहेरवानुं एक प्रकारनुं घरेणुं। कानमा पहेरवानुं एक प्रकारनुं घरेणुं एटले के कुंजळ। विषय एटले के कन्या कुंजळ विषय भेद न होय। भेद एटले के तफावत, जुदुं जुदुं। घाट घड़िया, घाट घड़वा एटले के आकार आपो। घाट घड़वा एटले के आकार आपवो। जुझवा एटले के जुदा जुदा। अंते एटले के छेवटे। तो अहींया कणे नरसिंह मेहता कहे छे कि वेद तो एम वधे, श्रुति स्मृति साख दे, कनक कुंजळ विषे भेद न होय। घाट घड़िया पछी नामरूप जुदवा, अंते तो हेमनु हेम होय। अहींया कणे नरसिंह मेहता कहे छे कि जे कंई पण वेद जे छे, वेद के श्रुति स्मृति शास्त्र अपना जे ग्रंथों जे छे ए पण टूंकमां आनी साक्षी पूरे छे। कीधुं ने कि वेद तो एम वधे, श्रुति स्मृति शाख दे, कनक कुंजळ विषे भेद न होय। એટલે કે છે કે વેદોમાં એવું કહેવાયેલું છે, આપણે જે ચારે ચાર વેદ જે છે એ ચારે ચાર વેદમાં ઈશ્વર એક જ છે, પરમાત્મા એક જ છે એવું કહેવાયેલું છે। પછી જે આપણા શ્રુતિશાસ્ત્ર જે છે, સ્મૃતિશાસ્ત્ર વગેરે જેવા ગ્રંથો છે એ પણ એની સાબિતી પૂરે છે, એની સાક્ષી પૂરે છે। કનક કુંજળ વિશે ભેદ ન હોય એટલે કે સોનું અને સોનામાંથી બનેલા અનેક ઘરેણા જે છે એમાં કોઈ જ પ્રકારનો તફાવત જુદાપણું જોવા મળતું નથી। ઘાટ ઘડિયા પછી નામરૂપ જુદવા, અંતે તો હેમનું હેમ હોય। એટલે કહે છે કે સોનામાંથી અનેક ઘાટના ઘરેણા બનાવ્યા અને પછી એના જુદા જુદા નામ આપ્યા છે અને છેવટે જોઈએ તો સોનું એ તો માત્ર સોનું છે। એટલે આ બે પંક્તિ દ્વારા નરસિંહ મહેતા કહે છે કે ભાઈ ઈશ્વર એક છે, અખિલ બ્રહ્માંડમાં, આખા જગતમાં, આખા વિશ્વમાં ઈશ્વર એક જ છે। તો વેદ જે છે, વેદો તો આમ કહે છે કે ઈશ્વર એક જ છે, પરમાત્મા એક છે। શ્રુતિ અને સ્મૃતિ જે ગ્રંથો છે એમાં પણ આ બાબતની સાબિતી સાક્ષી પૂરવામાં આવે છે કે ઈશ્વર એક છે, પરમાત્મા એક છે। પછી કીધું ઉદાહરણ આપે છે કે ભાઈ કન્યા કન્યા કુંડળ છે, જેમ કે સોનું અને સોનામાંથી બનેલા જે ઘરેણા જે છે આ બંને વચ્ચે કંઈ તફાવત નથી, બંને વચ્ચે કંઈ ભેદ નથી, બંને એક જ છે। કેવી રીતે? તો કે ઘાટ ઘડિયા પછી નામરૂપે જુદવા, અંતે તો હેમનું હેમ હોય। એટલે કે મૂળભૂત તત્વ તો માત્ર સોનું જ છે, પછી એ જે સોનામાંથી અને અનેક પ્રકારના ઘાટ ઘડી ઘડી સોનામાંથી અનેક પ્રકારના એને આકાર આપી અને જુદા જુદા એને નામ આપ્યા છે। આપણે જોઈએ કે સોનું જે છે, કે સોનાનું બિસ્કિટ જે છે, મૂળ સોની જે છે એમાંથી સોનાને ઓગાળી પછી એમાંથી અનેક પ્રકારના અને ઘાટ, અનેક પ્રકારના આકાર જે છે એ આકાર આપે છે। આકાર આપ્યા પછી અને જુદા જુદા જે નામ જે છે આપતો હોય છે કે આંગળીમાં પહેરવાની તો કે વીંટી છે, કાનમાં પહેરવાની બુટી છે, નાકમાં પહેરવાનો દાણો છે, ડોકમાં પહેરવાનું તો કે ચેન છે, નેકલેસ છે, હાર છે, હાથમાં પહેરવાની બંગડી છે,
તો આ ટૂંકમાં હાર છે, બંગડી છે, નેકલેસ છે, ચેન, વીંટી, કડું, લકી, પોંચી, આ અલગ અલગ માત્ર એને આકાર આપ્યા પછી એને નામ આપ્યા છે. પણ આપણે જોઈએ કે બધા જ ઘરેણા છે કે ભાઈ નેકલેસ છે, હાર, ચેન, વીંટી કે બુટી એ ફરી પાછા આપણે ઓગાળી નાખીએ તો છેવટે તો માત્ર એ સોનું જ હોય છે. એટલે કે આમાં ઈશ્વર છે, પરમાત્મા પણ મૂળભૂત અલગ અલગ સ્વરૂપે આપણને દેખાય છે, પણ મૂળભૂત આપણે તત્વ જોઈએ તો મૂળભૂત તત્વ તો માત્ર ઈશ્વર એમ કે એક જ છે. એટલે કીધું ને કે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુદવા અંતે તો હેમનું હેમ હોય. એટલે કે સોનામાંથી અલગ અલગ પ્રકારના ઘાટ ઘડી આકાર આપી અને પછી એને જુદા જુદા નામ આપવામાં આવ્યા છે, પણ છેવટે તો ઈશ્વર છેવટે તો જેમ કહેવાય ને કે સોનું એ માત્ર સોનું જ છે. એટલે કે ઈશ્વર તો માત્ર એક જ છે. ત્યાર પછી ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મ થઈ આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. ગ્રંથ એટલે કે આપણા જે ધર્મ ગ્રંથો છે તે ગરબડ એટલે કે ગેરસમજ, વાત ન કરી એટલે કે વાત ન કરી, ખરી એટલે કે સાચી વાત ન કરી, તો જેને એટલે કે જે વ્યક્તિને જે ગમે એટલે કે જેવું ગમે તેને એટલે કે તેને પૂજે એટલે કે પૂજા કરવા લાગે છે. મન વચન એટલે પોતાના મનથી, વચન એટલે કે પોતાના વચનથી, કર્મથી પોતાના કામથી, સત્ય એટલે કે સત્ય, મન એમ સૂજે પોતાના મનમાં જે સૂજે એ પ્રમાણે. તે પછી નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લે, સત્ય છે એ જ મન એમ સૂજે. તે પછી નરસિંહ મહેતા કહે છે કે આપણા જે કાંઈ પણ ધાર્મિક ગ્રંથો છે એને મોટી ગરબડ કરી નાખી, મોટી ગેરસમજ જે છે ઊભી કરી નાખી. આપણા ધાર્મિક ગ્રંથોએ કે ભાઈ ઈશ્વર એક જ છે, પરમાત્મા એક જ છે, આવી સાચી વાત જે છે સાચી વાત ન કરે. માટે મનુષ્યને જેને જે ગમે છે એની પોતે પૂજા કરવા લાગે છે અને પોતાના મન વચન અને કર્મથી એને જ પોતે સત્ય એ પોતે એમ કે માની લે છે અને પોતાના મનમાં જે સૂજે એ પ્રમાણે કાર્ય કરે છે. એટલે કે નરસિંહ મહેતા કહે છે કે આપણે જે કાંઈ પણ ગ્રંથો જે છે એ જે ગ્રંથોએ મોટી ગરબડ, મોટી સમસ્યાઓ ઊભી કરી નાખી કે જેમાં અલગ અલગ સ્વરૂપે અલગ અલગ ઈશ્વર છે એ પોતે બતાવવામાં આવ્યું છે. પણ ખરેખર ઈશ્વરે આપણા જે ગ્રંથોએ સાચી વાત ન કરી, આપણા ગ્રંથોએ જે સહી વાત, ખરી વાત જે છે એ ખરી વાત એમ કે ન કરી. જેને કદાચ કીધું હોત ભાઈ ઈશ્વર એક જ છે, પરમાત્મા એક જ છે, તો બધા જે લોકો જે છે મતલબ એક જ ઈશ્વરની, એક જ પરમાત્માની પોતે એમ કે પૂજા કરત. પણ અહીંયા કણે લોકોને તો જેને જે ગમે, જેને જે દેવતા ગમે, જેને જે કાંઈ પણ વસ્તુ ગમે એની પોતે એમ કે પૂજા કરવા લાગે છે. અને એ જે વ્યક્તિ પોતાના મન વચન અને કર્મથી કે ભાઈ આ જ સાચું છે, આ જ મારા દેવ, બીજા કોઈ નહીં, એવું સત્ય પોતે માની લેતો હોય છે. આમ પોતાના મનમાં જે સૂજે, મનમાં જે વિચાર આવે એ જે કાર્ય પોતે એ કરતો હોય છે. એટલે કે નરસિંહ મહેતા કહે છે કે ખરેખર તો આપણા ગ્રંથોએ જ એટલી બધી મોટી ગરબડ એમ કે કરી નાખી છે. ત્યાર પછી છેલ્લી બે પંક્તિમાં વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે, ભણે નરસયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. તે પછીનો શબ્દ છે પટંતરો. પડદો અથવા તો જુદાઈ. ભણે એટલે કે કહે. નરસૈયો એટલે કે નરસિંહ મહેતા. મન તણી એટલે કે નીના અર્થમાં, મનની. તો અહીંયા પણ પ્રીત એટલે કે પ્રેમ, સ્નેહ, લાગણી. તો અહીંયા કણે નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે, ભણે નરસયો
એ મન તણી શોધના પ્રીત કરો પ્રેમથી પ્રગટ થશે. એટલે નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર એ પરમાત્મા, હે દેવ, વૃક્ષમાં તું બીજ સ્વરૂપે રહેલો છે અને બીજમાં તું વૃક્ષ સ્વરૂપે રહેલો છે. છતાં ઈશ્વર પરમાત્મા હું ટૂંકમાં જુદાપણું અલગ અલગ એ મારી પાસે જ એમ કે જોઉં છું. આમ નરસિંહ મહેતા કહે છે કે એ તો ખરા અર્થમાં મનની એક શુદ્ધ એક પ્રેમ જે છે એ પ્રેમની એમ કે શોધ છે. જો ખરેખર પ્રેમથી, લાગણીથી, સ્નેહથી જો ઈશ્વરની ભક્તિ કરવામાં આવે તો ઈશ્વર એમ કે પ્રસન્ન એમ કે થાય છે. નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે, પણ નરસજો એ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર પરમાત્મા વૃક્ષમાં તું બીજ સ્વરૂપે રહેલો છે અને બીજમાં તું વૃક્ષ સ્વરૂપે રહેલો છે. આ તફાવત, આ જુદાઈ હું એમ કે જોઈ રહ્યો છું. આમ નરસિંહ મહેતા કહે છે કે એ જે જુદાઈ જે છે, શુદ્ધ પ્રેમ જે છે એ માત્ર મનની એક શોધ છે, મનની એક લાગણી જે છે કે જે ખરેખર ઈશ્વર પ્રેમથી જેમ કે પ્રગટ એમ કે થાય છે. છેલ્લી બે પંક્તિમાં તો કે નરસિંહ મહેતાએ વૃક્ષ અને બીજ વચ્ચેનો જે કાર્યકારણ સંબંધ જે છે એ વ્યક્ત કર્યો છે. આપણને ખબર છે કે કોઈ પણ જે કાર્ય જે છે એ કારણ વિના સંભવ નથી. કોઈ પણ કાર્ય છે એ કારણ વિના એમ કે શક્ય નથી. કારણ કંઈક ને કંઈક કારણ હોય તો જે કાર્ય થાય છે. જેમ કે બીજ છે તો બીજમાંથી જ વૃક્ષ જે છે વૃક્ષ થાય છે. વૃક્ષમાંથી પછી ડાળી છે, ડાળખડા છે, થડ છે, પાંદડા જે છે આવે છે. એમ કરતાં મોટું બધું વિશાળ વૃક્ષ થાય છે. પછી જે વૃક્ષમાંથી તો કે ફળ આવે, ફૂલ આવે, પછી એમાંથી તો કે નાના નાના બીજ જે છે બીજ થાય છે. અને એ જે બીજમાંથી ફરી પાછું મોટું બધું વૃક્ષ થવાની શક્તિ જે છે એમ કે છુપાયેલી છે. આમ વૃક્ષમાંથી ટૂંકમાં બીજ બને છે, બીજમાંથી ટૂંકમાં વૃક્ષ જે છે એમ કે બનતું હોય છે. એટલે નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર પરમાત્મા વૃક્ષમાં તો બીજ સ્વરૂપે સમાયેલો હોય છે અને બીજમાં તો વૃક્ષ સ્વરૂપે એમ કે સમાયેલું, છતાં પણ બંને વચ્ચે જુદાઈ તફાવત એમ કે દેખાય છે. આમ નરસિંહ મહેતા કહે છે ખરેખર એ જ મનની સાચી શુદ્ધ પ્રેમની એમ કે વાત છે કે જો ઈશ્વરને આપણે પ્રેમથી, લાગણીથી જો આપણે એમ કે એની ભક્તિ કરીએ તો આપણને એમ કે પ્રગટ એમ કે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે આગળના અહીંયા પણ આપણે જે પહેલું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં આપણે એમ કે પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ બીજા વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ જે છે આપણે એમ કે જોશું. અસ્તુ.